જય ગણેશ ગણપતિ બાપ્પા મોર્યા શ્રી ગજાનંદ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઓળખાણ પડી કે નહીં ભાઈ? ઓ મમ્મી, હું આવી ગયો. તો આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે અંબિકા યંગસ્ટર ગ્રુપના અધ્યક્ષ એટલે કે ભરૂચના વિઘ્નહર્તાના અધ્યક્ષ જતીનભાઈ શાહ. સ્વાગત છે તમારું. જતીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગણપતિ બાપ્પા મોર્યા. જય ગણેશ. જતીનભાઈ, મારે સવાલ પૂછવો છે કે ભરૂચમાં વિઘ્નહર્તા બાપ્પા વિઘ્નહર્તા કહેવાય, એટલે કે ભરૂચના વિઘ્નહર્તાને વિઘ્ન દૂર કર્યો હશે બાપ્પાએ, એટલે તમે નામ પાડ્યું હશે વિઘ્નહર્તા. સાચી વાત ને? એટલે બાપા તો બધાના વિઘ્ન દૂર કરે જ છે, પણ એક વિઘ્નહર્તા તરીકે એક ખૂબ મોટું નામ હોવાથી અમે ભરૂચના વિઘ્નહર્તા તરીકે અમારું અંબિકા યંગસ્ટર્સ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ છે, એનું નામ અંબિકા યંગસ્ટર્સ ગ્રુપ ચેરિટેબલ મેન અમારું નામ છે, અને ભરૂચના વિઘ્નહર્તા તરીકે અમે અમારા મંડળની છાપ ત્યાં. એટલે ભરૂચના બાપા ભરૂચને કઈ તકલીફ જ નહીં દેતા આપણા વિઘ્નહર્તા. એ તો છે જ, વિઘ્નહર્તા એટલે બધાના વિઘ્ન દૂર કરે એ રીતના આપણા વિઘ્નહર્તા હોય છે. બસ આપણે આશા રાખીએ કે કોઈ વિઘ્ન ના આવે એ રીતના ભરૂચના વિઘ્નહર્તા તરીકે અમે ઓળખાઈએ છીએ. જતીનભાઈ, મારો પહેલો સવાલ પૂછવો છે કે સૌ પ્રથમ બાપાની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? અમે સૌ પ્રથમ બાપાની સ્થાપના 2014થી અમે સ્ટાર્ટ કર્યું છે. 2014થી જ અમારા બાપાને અમે મોટા ગણપતિ હરિના અમારા મંડળમાં થાય છે એ રીતના અમે સ્થાપના કરી છે. 2014થી તમે સ્ટાર્ટિંગ કરી દીધું છે. તો એ ટાઈમે 2014માં તમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે શું વિચાર્યું હતું? કંઈક વિચાર્યું હતું તમે ચાલુ કરવાનું? કેવું રીતે વિચાર્યું હતું? એમ કેવું રીતે ખ્યાલ આવ્યો કે આપણે ચાલુ કરીએ બધા યંગસ્ટર થઈને? પહેલાં તો અમારા ગ્રુપમાં અમે સૌ જે યુવાનો છે તે જ પહેલાં છે, એટલે બધા યુવાનો અમે પહેલાંથી જ ભેગા છે. તો કેવું કે મેઇન કહેવાય કે યુવાનોનો સૌથી ઉત્સાહ તહેવારનો હોય તો ગણપતિનો તહેવાર છે, એવું બધાને જ ખ્યાલ હશે. તો આ રીતના અમે બધા યુવાનો ભેગા થઈને કે આપણે ગણપતિ હવે ચાલુ કરીએ. તમે 2014માં 35થી 40 અમારા જે અમે યુવાનો છે તે ભેગા થઈને ગણપતિની સ્થાપના કરીને અમારું મંડળની સ્થાપના કરી હતી. એટલે તમે યંગસ્ટર બધા કરો છો? યંગસ્ટર્સ છે અમારે, છે બધા ફેમિલી બધા જોડાયેલા છે, પણ મેન અમારા ગ્રુપમાં બધા છોકરાઓ વધારે છે. તમે જતીનભાઈ મને કીધું કે અમે યંગસ્ટર થઈને બધા કરીએ છીએ, તો ઘણા બધા જોબ કરતા હશે કે બિઝનેસ કરતા હશે, તો એવું ના થાય કે ભાઈ તમારા એકલાના માથે જવાબદારી આવી જાય કે બધા સાથે મળીને જ કરો તમે? આમ તો એવું ને, બધા સાથે મળીને જ કરીએ છીએ. અમારા ગ્રુપમાં ઓછામાં ઓછા તમને કહું 150થી 180 અમારા ગ્રુપના સભ્યો છે બધા. તો બધા પોતપોતાની રીતે કેવું કે અમે નક્કી કર્યું છે કે આપ જ્યારે જોબ પર ના હોય ને ફ્રી હોય ત્યારે 2 થી 3 કલાક પણ મંડળ માટે આપણે ટાઈમ આપવાનો, એ રીતના અમારા ગ્રુપમાં બધાએ નક્કી કરેલું. જ્યારે ઘરે હોય, જોબ પર હોય તો વાત અલગ છે, પણ ઘરે હોય તો 2 થી 3 કલાક પણ આપણા મંડળ માટે ટાઈમ કાઢે એ રીતનું અમારે બધા છોકરાઓ નક્કી કરેલું હોય છે. દર વર્ષે અલગ અલગ થીમ પર તમે ડેકોરેશન કરો, તો શું એ 2014થી જ ડેકોરેશન કરો છો? હા, અમારે 2014થી જ બધા અલગ અલગ થીમ પર અમે ડેકોરેશન કરતા આવ્યા છે. કોઈ થીમ અમે રિપીટ નહીં, દર વર્ષે કંઈક ને કંઈક અલગ અલગ થીમ પર જ અત્યાર સુધી અમે બધું એ કર્યું છે. કઈ થીમ લાયા છો આજ સુધી? 2014માં અમે શિવ પરિવારની કરેલી, ત્યાર પછી મયુરાસન કરેલું, ત્યાર પછી રાશિ પંચાંગ તે કર્યું, ત્યાર પછી અમે 2018માં પંચમહાભૂતમાં એ આવે છે તે કરેલું, ત્યાર પછી સિદ્ધિવિનાયક મંદિર, કેદારનાથ મંદિર, પછી ગયા વર્ષે સૌ બધાએ જોયું તે રોયલ પેલેસ આખો પ્લાસ્ટર ઓફ પેરિસનો અમે જે સેટ બનાવ્યો હતો તે અમારે ખૂબ વાયરલ થયેલો અને ખૂબ સુંદર અમારો સેટ બનેલો. બાપાને તમે આટલા ધામધૂમથી બેસાડો, તમે કીધું કે 2014થી અમે બાપાનું આગતા સ્વાગતાથી આયોજન કરીએ છીએ અને કરવું જ જોઈએ, તો તમને એવી કોઈ મુસીબતનો સામનો કરવો પડ્યો કે તમે વચ્ચે નિરાશ થઈ ગયા કે આ વખતે હવે નહીં કરવું, આપણે બ્રેક લઈ લઈએ? પહેલાં તો આપણે વિઘ્નહર્તા, એક ગણપતિનું નામ જ વિઘ્નહર્તા છે, એટલે મુશ્કેલી આવે તો એનો સામે રસ્તો પણ આપણે કાઢીએ જ છે ને નીકળી જ જાય છે, એવું કહે ને તો ચાલે આમ. એટલે કેવું કે થોડા કોઈ પણ કામ હોય એટલે થોડા અડચણ તો આવે જ, પણ હવે વિઘ્નહર્તાનું કામ હોય એટલે વિઘ્નહર્તા એનું વિઘ્ન દૂર કરીને આગળનું કામ ચાલે જ છે. ચાલે છે. કંઈક એવો વિઘ્ન થયો કે કંઈક થયું હોય એવું? અત્યાર સુધી વિઘ્નહર્તાના એનાથી આશીર્વાદથી એવું તો કંઈ અત્યાર સુધી અમારે વિઘ્ન એવું થયું નથી. થોડા આવ્યા કરે પણ થઈ જાય છે, બધું થઈ જાય છે. વડોદરાથી તમે મૂર્તિકાર એટલે કે આપણા ભરતભાઈ કાર તમે મૂર્તિ બનાવવા આપો છો, અને બહુ સરસ વાત છે વડોદરા માટે કે ભરૂચથી તમે વડોદરા મૂર્તિકાર ભરતભાઈ પાસે આપો છો. તો ભરૂચથી એટલે કે વડોદરાથી ભરૂચ લઈ જતા કોઈ તકલીફનો સામનો કરવો પડે તમને? એ જ્યારે પહેલાં નવા અમારા જે મંડળની સ્થાપના થઈ હતી ત્યારે અમે સ્ટાર્ટ કર્યું હતું. કેટલા વર્ષથી તમે વડોદરામાં મૂર્તિકાર ભરતભાઈ પાસે આપો છો? પહેલેથી જ્યારે સ્ટાર્ટ કર્યું છે ત્યારથી જ અમારા ભરતભાઈ જ અમારી મૂર્તિ બનાવે છે. 2014થી જ પહેલેથી જ ત્યાં બનાવે છે. ખાલી 2014થી અમે સ્ટાર્ટ કર્યું એટલે 2 વર્ષ અમારે થોડું તકલીફ લઈ જતા પડી જાય, કે નવું હોય એટલે કોઈ પણ વસ્તુનો થોડું એક્સપિરિયન્સ ના હોય એટલે થોડીક તકલીફ પડેલી, પણ એ પછી ધીમે ધીમે બધું સેટ થતું ગયું, તેમ હવે રેગ્યુલર
ચાલે છે. ત્યાંથી એટલે વડોદરાથી ભરૂચ તમે લાવો તો એવી કોઈ મુસીબતનો સામનો કરવો પડ્યો તમને? કંઈક એવું થયું હોય? મુસીબતમાં એટલે 2016માં અમારે નીલકંઠ વર્ણીની થીમ પર મૂર્તિ બનાવેલી. એટલે અહીંયાથી લઈને મૂર્તિ થોડી હેવી હતી, એટલે અમે ટ્રોલી નવી 2014 ને પ્રમાણે નવી થોડી ટ્રોલી બનાવેલી. એટલે ટાયર બધા ફાટી ગયા. અમારે 2 દિવસ સાથે અહીંયા બરોડાથી ભરૂચ લઈ જતા મને 2 દિવસ થયા હતા મૂર્તિ લઈ. 2 દિવસ થયા હતા? 2 દિવસ થયા હતા. 2 દિવસ સતત તમે બાપાને લઈ જવા માટે 2 દિવસ થઈ ગયા હતા. તો મુસીબતનો કોઈ સામનો કરવો પડ્યો તો એવી કઈ? બસ ટાયર ફાટી જતા હતા, એના લીધે બધું પણ ધીમે ધીમે પૈસા. ટાયર એટલે ગાડીનું ટાયર ફાટી ગયેલું? હા, ટ્રોલીના ટાયર ફાટી ગયેલું. ટ્રોલીના ટાયર ફાટી તો ગયા. વચ્ચે એવી રીતના હેવી બનેલી હતી ને, એના લીધે થોડું તકલીફ પડતી હતી. તો તમને વડોદરાના મંડળે કે ભરૂચના મંડળે સપોર્ટ કર્યો હતો એ ટાઈમ? હા, એ અમારા મંડળ, અમારા બરોડામાં પણ બે જે મંડળ છે તેમને ઓળખીતા એ કરીને ટાયર અમે તરત એ લોકો અમને પ્રોવાઈડ કરીને પછી અમે આગળ એ ચાલતા રહેતા. થોડા ચાલે અને ટાયર ફાટી જાય, કે મૂર્તિ જે ટાઈપની હેવી હતી અને ટ્રોલી અમારી નવી બનાવેલી હતી, કે નવું હજુ અમે સ્ટાર્ટ કરેલું, એટલે એમાં થોડી એ વખતે પણ મૂર્તિને જરા પણ આંચ નહીં આવી? ના, સહેજ પણ નહીં. છોકરા વડીખમ બધા ઉભા રહ્યા? વડીખમ. કંઈક એવી મૂર્તિ હતી કે જે ખૂબ જ ચર્ચામાં રહી હોય, કે જે તમને બૂસ્ટ મળ્યો હોય અને વિઘ્નહર્તાનું નામ એકદમ બ્લાસ્ટ થઈ ગયું હોય? આમ તો અમારા મંડળમાં દર વર્ષે જે થીમ થાય છે તે દર વર્ષે કંઈક ને કંઈક અલગના રીતે જ અલગ થીમ હોય છે. એટલે દર વર્ષે કંઈક ને કંઈક નવું કરતા બધાને પણ એવું હોય છે કે આ વર્ષે આ લોકોનું કંઈક નવું આયોજન હશે. એમાં જે ગયા વર્ષે અમારે જે સેટ બનાવ્યો હતો રોયલ પેલેસ, એટલે બનાવતા પહેલાં તો કેવું છે કે અમે કંઈ વિચાર્યું નહોતું કે કેવું રીતના બનશે, શું બનશે. સ્ટાર્ટ કરેલું કે જે રીતના આપણે ડિઝાઇન કરીએ એ રીતે કરે. એ પેલેસ જે રોયલ પેલેસ બનાવવાની જે હતું તે ભવિષ્ય આગળ પણ કોઈએ બનાવ્યું નહોતું ને અમારા માટે પણ આખું નવું જ આયોજન હતું. એટલે પહેલેથી અમે સ્ટાર્ટ કર્યું કે ચાલો કંઈને સ્ટાર્ટ કરીએ, જે રીતના જે કામ થાય તે આગળ કરતે. પણ છેલ્લે જે બન્યો છે તે ખૂબ વાયરલ થયો અને ખૂબ સુંદર બને. બધાએ પણ બહુ એની પ્રશંસા કરી, ખૂબ સુંદર. અને એની સાથે મૂર્તિ પણ ભરતભાઈ જે બનાવેલી રીતે તે કમ્પ્લીટ એમાં સેટ થઈ નાખી. મૂર્તિનું પણ બહુ વાયરલ થયું અને આખો સેટ ખૂબ વાયરલ થયો અને ખૂબ સુંદર, બધાની મહેનતથી ખૂબ સુંદર સેટ બનેલો હતો. તમે કીધું કે ખૂબ જ સુંદર સેટ બનાવ્યો હતો, તો તમે આટલા વર્ષોથી ગણપતિ બાપાનું કરો છો, તો તમને એવું થયું કે તમને કોઈ હેલ્પ કરી હોય કે કોઈ ફંડ બાબતે કોઈ હેલ્પ કરી હોય કોઈ? ફંડ બાબતે તો કેવું છે કે અમારા ગ્રુપના છોકરાઓ જ મોટો એક અમારો બેઝ કહેવાય છે, કે અમારા ગ્રુપના જે છોકરાઓ છે તે જ બધા થોડા કરીને પેલું શું કહેવાય કે ટીપે ટીપે સરોવર ભરાય એ રીતના અમારા ગ્રુપના છોકરાઓ બધા થોડા બી કાઢીને અમારે 50% ખર્ચો તો અમારા ગ્રુપના છોકરાઓના જ ફંડથી અમારો પૂરો થઈ જતો હશે. અને બીજો બહાર બી અમારા મોટા ખાસા સપોર્ટર્સ છે જે અમને સપોર્ટ કરે છે અને અમારા ગ્રુપનું બધું કાર્ય બધું ચાલે છે અમારે. આ તમે રોયલ પેલેસની થીમ કરી હતી ગયા વર્ષે, મારાથી પૂછાય તો ના જ આ સવાલ, કેમ કે બાપાનું કામ છે અને બાપા તમને આપે છે ખુલ્લે દિલથી, એટલે તમે બાપાની પાછળ વાપરો છો અને બાપાનું નામ પણ વિઘ્નહર્તા છે. કેટલો ખર્ચો થયો હતો ગયા વખતે? બજેટમાં તો એવું હતું કે પહેલાં અમે જે વિચારેલું એની કરતાં 2 થી 3 ગણો જ અમારું બજેટનું આખું એ થઈ ગયેલું. પણ કહેવાય છે ને કે ભગવાનના કાર્યમાં કોઈ દિવસ વિઘ્ન આવતું નથી. આપણે વિઘ્નહર્તાનું જ કાર્ય હોય એમાં તો વિઘ્નતા આવે જ ના. એટલે અમારે ખર્ચો આમ બજેટ જોવાય તો 30 લાખ જેટલું બજેટ એમાં અમારે થઈ ગયું હતું. કારણ કે બધી જ વસ્તુ અમારે કોઈક વસ્તુ રેન્ટ પર નહીં, બધી જ અમે જાતે પરચેસ જ કરેલી હતી અને બધું આખું અમારું પોતાનું જ હોય એ રીતના જ બધું કરેલું. એમાં લોખંડ પણ અમારું 5 ટન જેટલું તો લોખંડ અમારે એમાં સેટમાં ગયેલું. પછી પીઓપી છે, લાઇટ પણ અંદર જે બધી લાઇટિંગ ને બધું હતું તે રેન્ટ પર કશું ને, હવે બધું અમારા પરચેસ કરેલું તો એના લીધે કોસ્ટ થોડી વધારે એ થઈ ગઈ હતી. કંઈક એવો વિઘ્ન તમારો દૂર થવાય કે તમારી પર્સનલ લાઈફમાં કે તમારા ગ્રુપમાં કોઈ છોકરાને પર્સનલ લાઈફમાં કે કંઈક બાપાએ એકદમ જ કંઈ સારું કરી દીધું હોય, એવું કંઈ ઇન્સિડન્સ થયો હતો? ઇન્સિડન્સ એટલે અમારા એક ગ્રુપમાં એક લોકો છોકરાઓમાં એક એવું છે કે એ લોકોની કંઈક અપેક્ષા હોય તે બાપાના આશીર્વાદથી એ પૂર્ણ થાય છે. એવા ઘણા બધાના જે અમારા ગ્રુપમાં બધા છોકરાઓના કાર્ય છે તે લોકો આમ બાપાના સામે એમ અપેક્ષા રાખે છે અને એ લોકોની પૂર્ણ થાય છે. આપણે 14 વર્ષથી ડેકોરેશનની થીમ કરીએ છીએ, બરોબર? તો ડેકોરેશન માટે બહારથી માણસ આવે છે? હા, એટલે અમારે જે રીતના ડેકોરેશન હોય તે રીતના અમે એજન્સીઓ બધા એ કરે છે. આમ કેવું થર્મોકોલને બરોડામાં મોસ્ટ ઓફ બધા ડેકોરેશનના એ અમારે મળી જાય છે. ગયા વર્ષે અમારે ત્યાં જ અમારા ગ્રુપમાં જ એક છોકરો છે તેમના આર્કિટેક્ટ છે, એમના સહયોગથી અમે આખું જાતે જ બધું અમારા ત્યાંના જ બધા માણસોથી અમે બધું કરાવેલું. અને જે રીતના ડેકોરેશન હોય તે રીતના અમે એજન્સી બધું એ તપાસ કરીને એનું આયોજન કરીએ છીએ. જતીનભાઈ, કેટલા ભક્તો દર્શન કરવા માટે આવે છે ભરૂચમાં? મારા આમ કહેવાય કે અમારા
મંડળમાં દર્શન કરવા માટે રોજના 8 થી 10,000 માણસ અમારા ત્યાં રોજ દર્શન કરવા માટે આવે છે. એ ખૂબ શ્રદ્ધાથી લોકો અમારા ત્યાં આવે છે અને દર્શન કરે છે. અને બાપાના ત્યાં જે બી વીસ હોય એ પૂર્ણ થાય એ છે. પૂર્ણ થાય છે. એટલે એમ કહેવાય ને, આટલા 10 થી 15,000 તમારે ત્યાં આવતા હોય બાપાને, તો કઈ બાપાએ આપ્યું હશે એમને, એટલે આટલા બધા ભક્તો આકર્ષાય છે ભરૂચના વિઘ્નહર્તામાં. સાચી વાત ને? હા, એ સાચી વાત છે. તે બધા શ્રદ્ધા બાપા પ્રત્યે બધાની હોય છે, એ પ્રમાણે બધા દર્શન કરવા આવે છે અને એમના દર્શનનો લાભ લે છે. ભરૂચમાં આટલું મોટું નામ એટલી ઝડપીથી વાયરલ થવા માંડ્યું ને કે અમને પણ નથી ખબર કે ભરૂચમાં આટલી બધી ઝડપીથી એકદમ વાયરલ થઈ હશે. અને ગયા વખતે તમને તમારી થીમ જોઈ હતી અમે, રોયલ થીમ, એના લીધે તમને એવું લાગે છે કે રોયલ થીમના લીધે અમારી બાપાની મૂર્તિ ખૂબ જ વાયરલ થવા માંડી? હા, એ તો છે, પણ એવું છે કે દર વર્ષે અમે અલગ અલગ થીમ પર જે કોન્સેપ્ટ કરીએ છીએ તેમાં અલગ અલગ થીમ પર બધાને પહેલેથી જ બધાના અમારા ગ્રુપ પ્રત્યે કંઈક હોય છે કે આ વર્ષે કંઈક નવું આ લોકોનું આયોજન હશે. એ પ્રમાણે અમારા ગ્રુપનું થોડું ભરૂચમાં નામ હોય છે. આ વખતે સ્કેચ રિલીઝ તમે કર્યો નથી હજી સુધી, બાકી છે. ક્યારે કરવાના તમે સ્કેચ રિલીઝ? બસ આ 10-15 દિવસમાં અમારો વિચાર છે, 1 તારીખની આસપાસ અમારા મંડળનો સ્ક્રેચ રિલીઝ થઈ જશે. સ્કેચ રિલીઝ. અને આ વખતે તમે કઈ થીમ પર કામ કરવાનો છો? આ વર્ષે અમારે જંગલ સફારી એ થીમ પર અમે આ વખતે કામ કર્યું છે અને એમાં જે જંગલના આખા બધા પ્રાણીઓ જેમાં લાઈવ અમે મૂકવાના છે. દાખલા તરીકે આપણે જે બહારના જે પક્ષીઓને બધું જે આવે એ પ્રમાણે એ લાઈવ મૂકવાના છે. પછી સસલા, એટલામાં શું છે, આપણા ફોરેસ્ટને જે લગતા હોય તે વસ્તુ જે આપણા કાયદામાં જે આવતું હોય તે નહીં, અને જે આપણા લીગલી જે વસ્તુ રાખવાના તે બધું લાઈવ રાખવાના છે અને બીજા બધા સ્ટેચ્યુ બનાવવાના છે. એટલે ત્યાં ભરૂચમાં તો હું આવ્યો નથી આગમનમાં, તો ત્યાંના પોલીસ ભાઈઓ પણ તમને ખૂબ જ સપોર્ટ કરે છે. પ્રશાસનથી લઈને બધા જ અમારે એમાં ખૂબ સારો સપોર્ટ રહે છે અને અમારા ત્યાં બધા પોલિટિશિયનથી લઈને બધા જ અમને ખૂબ સારો સપોર્ટ કરે છે. આપણે ભરૂચના વિઘ્નહર્તા એટલે બાપાનું રંગે ચંગે આગમન કયા વર્ષથી ચાલુ કર્યું હતું? આમ તો અમે 2014થી બાપાનું આગમનનો અમે કરીએ જ છે, બાપાનું વાજતે ગાજતે. પણ અમારા મંડળમાં અમે જે ઢોલ બોલાવીએ છીએ આગમનની અંદર, તે અમે બોમ્બેથી બોલાવીએ છીએ. ગર્જના ઢોલ, જે બોમ્બેને ખૂબ પ્રખ્યાત ઢોલ છે, તે અમારા આગમનમાં દર વર્ષે આવે છે અને ખૂબ સુંદર રીતે અમારા બાપાનું આગમન થાય છે. જતીનભાઈ, આ વખતે કઈક એવી સરપ્રાઈઝ આપવાનો છો તમે ભરૂચવાસીઓ માટે? સરપ્રાઈઝ એટલે એમાં તો એવું હોય છે કે દર વર્ષે કંઈક અલગ અલગ થાય એ રીતનું અમે વિચારીએ છીએ, પણ હજુ કંઈક વિચાર્યું નથી, પણ કંઈક હશે તો ખરું જ સરપ્રાઈઝ. કઈ સરપ્રાઈઝ કેવું નથી વિડીયોના માધ્યમથી? ડાયરેક્ટ સરપ્રાઈઝ આપી છે? ના, એવું તો કંઈ છે નહીં. આપણે ભરૂચના વિઘ્નહર્તા યંગસ્ટર ગ્રુપની આટલી બધી વાતચીત કરી, પણ એવી કોઈ ખાસ વાત તમારા મંડળની? અમારા મંડળમાં એટલે અમારા જે મંડળના જે અમારા ગ્રુપ સાથે જે બધા છોકરાઓ જો અમે જોડાયેલા છે, તમારા છોકરાને અમારે ખાસિયત એક કેવું હોય છે, ગ્રુપ હોય તો તમને ખબર છે કે બધાના માઇન્ડ અલગ અલગના રીતે બધા અલગ અલગ, પણ અમારા ગ્રુપની એક ખાસિયત એવી છે કે હું એક પર્ટિક્યુલર કોઈક વસ્તુ મારે જે કરવી હોય તો મારા કોઈ પણ કાર્યની અંદર કોઈ છોકરા, આટલા બધા છોકરા છે, પણ મને કોઈ દિવસ એવું નથી કહેતા કે આ વસ્તુ નહીં. એમ હું જે કહું કે આપણે આ રીતનું કરવું છે તો બધા છોકરા એ હામાં હા જ હોય કે આ જે કરે છે તો બરાબર, બસ. આપણે બીજું કોઈક નેગેટિવિટી કોઈક કશે અમારા એમાં ના નહીં. હું એક વસ્તુ કહું કે ભાઈ આ રીતનું આપણે કરવું છે તો બધા એની અંદર હામાં હા જ હોય. ખૂબ જ સરસ તમે જવાબ આપ્યો કે બધા હળીમળીને તમે કરો છો કાર્ય. આ જોઈને મને ખરેખર આનંદ આવી ગયો કે તમે એવું વિચારો છો કે આપણા ગ્રુપના તમામ સભ્યો એક ફેમિલી મેમ્બર છે અને આપણા બાપાનો તહેવાર આપણે બધા જોડે મળીને ઉજવીએ તો એની ઉજવણી કંઈક અલગ જ હોય. જતીનભાઈ, આગમન તો ધામધૂમથી આપણે કરીએ જ છે ભરૂચમાં, પરંતુ વિસર્જન એટલું ભાવુક રીતે થાય છે અને આખા ભરૂચમાં લાસ્ટ મૂર્તિ તમારી હોય છે જે વિસર્જન થાય છે. સાચી વાત. અમારા વિસર્જન અમારું ભરૂચના વિઘ્નહર્તાનું લાસ્ટમાં સવારે કેવું, અમે સાંજે 6 વાગે અમારી વિસર્જન યાત્રા ચાલુ થાય છે અને અમારું વિસર્જન ભરૂચથી 25 કિલોમીટર દૂર ભાડભૂત મુકામે, જ્યાંથી દરિયો લાગી જાય છે, નર્મદા નદી પૂર્ણ થઈને ત્યાંથી દરિયાની સ્ટાર્ટ થાય, ત્યાં અમારું વિસર્જન થાય છે અને અમારે સવારે 6-7 વાગે અમારું વિસર્જન થાય છે અને અમારું છેલ્લું અમારું વિસર્જન થઈને ભરૂચની વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા પૂર્ણ થાય છે ત્યાં આગળ. ગયા વખતે હું જોયો હતો વિડીયો વિસર્જનનો, તો અમુક લોકો ભાવુક થઈ ગયા હતા બાપાને વિસર્જન જોઈને. ભાવુક એટલે કે બાપાની 10 દિવસ સેવા આપણે જે કરતા હોય છે એમાં 10 દિવસ સેવા કરીને. સોરી જતીનભાઈ, હું તમને રડાવી દીધા આ વિસર્જનનો એક પ્રશ્ન પૂછીને. ખરેખર મારી આંખ પણ ભાવુક થઈ ગઈ છે, તમારી આંખ પણ ભાવુક થઈ ગઈ છે. બાપા વસ્તુ જેવી છે ને કે વિસર્જનમાં જાય છે ને તો આપણને એવું લાગે કે મારા માથા પરથી જાણે
કોઈ જતું રહ્યું છે કે જાને આવે જ નહીં, પણ બાપા ફરી એકવાર આવે છે અને ખુશીઓનો માહોલ લઈને આવે છે. અને વડોદરાવાસીને અને આખા ગુજરાતભરમાં, આખા ઇન્ડિયાભરમાં, આખા વર્લ્ડમાં બાપાનો તહેવાર એટલા ધામધૂમથી ઉજવે છે ને. અને ભરૂચમાં વિઘ્નહર્તાનું નામ અને તમારા માથે મુસીબત ના આવે એવું બાપાને પ્રાર્થના કરીશ. એટલે વિસર્જન એટલે આપણે જે બાપાનું છેલ્લું જે વિસર્જન યાત્રા હોય છે તો આપણે બાપાના એની આપણે કેટલા ટાઈમથી આપણે એની આગમનની ને એનું બધું આપણે કરતા હોય છે અને બાપા પ્રત્યે આપણે ખૂબ ભાવ હોય છે. જ્યારે બાપા જાય છે ત્યારે આપણે 10 દિવસ જે સેવા કરી હોય છે તેમની 10 દિવસ આપણને જે બધા સૌ હળી મળીને એનું જે સેવા કરી હોય છે અને પછી એ વખતે જે જાય છે તેમાં બધાને જ ખબર હોય કે કેવું રીતનો આપણને ભાવ થાય છે. એટલે વિસર્જન યાત્રામાં આપણને બહુ આમ દુઃખ થાય છે કે હવે 10 દિવસ પછી આપણે બાપા આપણી વચ્ચેથી હવે વિદાય લઈ રહ્યા છે. 10 દિવસ જે આપણે જે રીતના આપણા જે થાય છે નાની અને બાપાના તહેવારની આપણે તમને ખબર છે કે એનું પ્રિપેરેશનથી લઈને બધું આપણે કેટલા ટાઈમ પહેલાં તેનું બધું આમનો ઉત્સાહ જ એવો હોય છે કે કેટલા ટાઈમથી આપણે એનું બધું કરતા હોય છે અને એ સમય જ્યારે પૂર્ણ થાય ત્યારે બધાને ખબર હોય છે કે કઈ રીતના એનું બાપા પ્રત્યે જ આજે હું તમને કહું છું કે હું હમણાં જે સ્ટેજ પર છું તેમના જતીનભાઈ, બાપાનું વિસર્જન તમે કરો અને મૂર્તિ તમે વિસર્જનમાં આપો છો ને, તો હું તમારી રીલ જોયેલી. બાપાની મૂર્તિ ઉપર ને ઉપર કેટલા મિનિટ સુધી રાખો તમે? બાપાનું વિસર્જન એટલે કહેવાય કે આ છેલ્લી ઝલક હોય છે એ પ્રમાણે એટલે અમે અમારું ક્રેનથી વિસર્જન થાય છે એટલે બાપાના વિસર્જનમાં મૂર્તિ થોડી ઉઠાવીને છેલ્લા દર્શન એ રીતના અમે 5 થી 10 મિનિટ બધાને અમે દર્શન કરાવીને એ રીતના ઉપર થોડું કે કરીને વિસર્જન કરીએ છીએ. વિસર્જનમાં કોઈ ખાસ વાત એવી કરો તમે? ખાસ તો એવું કંઈ નહીં કે બસ આમ છેલ્લું વિસર્જન અમે કરીએ છીએ એ રીતના અમારું એ થાય છે. આ વખતે બાપાને લઈને તમે કઈ કઈ તૈયારી કરી લીધી છે અને કઈ કરવાની બાકી છે? આમ તો બધી અમારી તૈયારી બધી પૂર્ણ થઈ જ ગઈ છે. ડેકોરેશનથી લઈને બધું જ અમારું આ વખતનું તો બધું થઈ ગયું છે. થોડા ટાઈમમાં અમારા સ્કેચ પણ રિલીઝ થશે અને આ વખતે પણ ખૂબ સુંદર અમારી થીમ છે અને કહેવાય કે આ વખતે દર વર્ષે કેવું કે અમારે અલગ અલગ થીમ હોય છે. એમાં આ વખતે નાના છોકરાઓથી લઈને મોટા અને બધાને ગમશે એ પ્રમાણેની આ વખતે અમે થીમ રેડી કરી છે. અને મેં એવું તમને કહેવા માગું છું જતીનભાઈ કે ભરૂચમાં બાપાનું વિઘ્નહર્તાનું તમે આગમન કરો છો અને વિસર્જન પણ બહુ ધામધૂમથી અને આગમન પણ બહુ ધામધૂમથી કરો છો તમે. અને ભરૂચથી તો લોકો આવે જ છે, પણ સાથે સાથે લોકો દૂરથી બી આવે છે બધા. અમારા ત્યાં દર્શન કરવા માટે ભરૂચ તો ત્યાં આખા ગુજરાતમાંથી કહેવાય ને કે ગુજરાતમાંથી આવતા હશે એ ટાઈપનો અમારા હોય છે. દાહોદથી પણ આવે છે, ગોધરાથી કેટલા આવે છે, નવસારીથી પણ કેટલા અમારા ત્યાં અમારા કહેવાય ને કે અમારા ફ્રેન્ડ જ હોય છે તે લોકો પણ આવે છે આમ એ રીતના. ના આવું જ જોઈએ, કારણ કે તમે જે બાપાનું કરો છો અને બાપાની મૂર્તિ ગયા વખત તમે જોઈ હતી કે ડબલ માળની હતી, એટલે કે નીચેથી પણ જોઈ શકાય અને ઉપરથી પણ જોઈ શકાય. અમારા સેટ ગયા વખતે અમે ડબલ માળનો બનાવેલો જ્યાં ઉપરથી પણ દર્શન થઈ શકે અને નીચેથી પણ દર્શન. કંઈક એવી ખાસ વાત કરો છો આરતીમાં? આમ કહેવાય કે અમારા આરતીની અંદર અમારા બાપાના આરતીમાં ઓછામાં ઓછા 101 જણ અમારા આરતીમાં દર રોજ આમાં હોય છે એની અંદર. એટલે અલગ અલગ સંસ્થાઓના બધા આગેવાનોથી લઈને સૌ અમારી આરતીમાં આવે છે. અને આ વખતે તમે કઈ કઈ વસ્તુને લઈને એક્સાઇટિંગ તો તમે છો જ, પણ ભરૂચવાસીને તમે એક્સાઇટિંગ કરવા માગો છો અને આ વખતનું આગમન તમે કઈ તારીખે કરવાના છો? તમે તારીખ તો હજુ નક્કી નથી કરી, પણ આ વખતનું આગમન પણ ખૂબ ભવ્ય હશે અને ખૂબ સુંદર અમે બાપાનું આગમન કરવા જઈ રહ્યા છે. અને આપના ભરતભાઈ વિશે મૂર્તિ આટલી સરસ મજાની બનાવે છે અને ભરતભાઈ બાપાની જે આંખ બનાવે છે ને, એટલે બાપાની આંખમાં કેવું હોય કે બાપાની આંખ તમે જુઓ ને એટલે આપણે એવું લાગે કે આપણે ને બાપા વાત કરી રહ્યા હોય. એટલે ભરતભાઈ વિશે તમે શું કહેવા માગશો? ભરતભાઈ બધા જ જાણે છે કે ભરતભાઈનું નામ જ આમ બરોડામાં પણ ખૂબ ફેમસ છે. અને અમારા 2014 અમે જ્યારથી અમે ગણેશજીની સ્થાપનાની શરૂઆત કરી છે ત્યારથી જ અમારી મૂર્તિ ભરતભાઈ જ બનાવે છે. અને દર વર્ષે કોન્સેપ્ટ પણ અમને ભરતભાઈ જ આપે છે કે આ વર્ષે આ કોન્સેપ્ટ અમને કોન્સેપ્ટની અંદર પણ ખૂબ સારી હેલ્પ કરે છે અને મૂર્તિનું પણ એ ખૂબ સુંદર અમને હેલ્પ કરે છે. આ વખતે મૂર્તિ કઈ રીતની છે? એટલે કંઈક તમે કહેશો તો ના, પણ કંઈક હિન્ટ આપો. જે કહેવાય છે કે મેં કીધું કે આ વખતે અમારે જંગલ સફારીના થીમ પર આખો કોન્સેપ્ટ છે, તો મૂર્તિમાં પણ આખું જંગલ સફારીની થીમ પર જ આખી અમારી મૂર્તિ રેડી કરી છે. દરેક વસ્તુને લઈને તમે પ્રિકોશન કરી રહ્યા છો, તો એને લઈને
બાપાની થીમ પર તમે કામ કરી આવ્યા છો આ વખતે. હા, એટલે આ વખતે લાઈવ પણ અમે એનિમલ્સને જે મૂકવાના છે, એટલે જે ફોરેસ્ટમાં જે લીગલી જે આપણે કરી શકીએ, જે કે આપણા એમાં જંગલમાં એમાં જે કાયદામાં જે પ્રાણી આપણે જે પક્ષીઓ જે મૂકી શકીએ એ બધું મૂકવાના છે. અને જે આપણા જે અમારા જે લોમાં જે ના લાગે એ બધાના અમે સ્ટેચ્યુ બનાવીને સૌને ને ખૂબ સુંદર આયોજન કરવાના છે આ વખતે પણ. જતીનભાઈ, મારે એક છેલ્લો સવાલ પૂછ્યો છે કે જતીનભાઈ, તમારો કોઈ મિત્ર તમારી આજુબાજુ ઊભો રહેતો હોય, કંઈક એવો મિત્ર તમને સપોર્ટ કરતો હોય, એવો કોઈ મિત્ર ખરો કે તમારી પાછળ કોઈનું નામ છે, તમે બહાર ના કહેવા માંગતો તો વિડીયોના માધ્યમથી આજે કહી દો. મિત્ર એટલે કહેવાય કે અમારા ગ્રુપના બધા જ છોકરા એક અમારા ફેમિલી રીતના જ છે અને બધા જ અમારી સાથે જ રહીને અમે બધું કાર્ય એ પૂર્ણ કરીએ છીએ. અને બધા જ મેં તમને આગળ પણ કીધું એ પ્રમાણે અમારા બધા નિર્ણયની અંદર કોઈ આમ નેગેટિવિટી કોઈની અંદર આવતી નથી. બધા જ પોઝિટિવ રીતે આખું ગ્રુપનું બધું કામ ચાલે છે. જતીનભાઈ, આપ અમારી વચ્ચે આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શ્રી ગજાનંદ પોડકાસ્ટના માધ્યમથી હું કહીશ કે આવનારા સમયમાં આપણા ભરૂચના વિઘ્નહર્તા દરેક જણનો વિઘ્ન દૂર કરી દે અને ભરૂચમાં અને ગુજરાતભરમાં, ઇન્ડિયાભરમાં કોઈ મુસીબતનો સામનો ના કરવો પડે એવી બાપા આપણને પ્રાર્થના આપે. એના વિશે તમારે? પહેલાં તો હું પણ તમારો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ નિશુભાઈને તો ગયા વર્ષે જે તમારી રીલ વાયરલ થઈ તમને બધા બહુ સારી રીતે ઓળખે, ને હું તમારો આભાર માનીશ કે તમારું બરોડામાં જે નામ છે ને ભરૂચથી અમને અહીંયા પોડકાસ્ટમાં તમે મને બોલાવ્યો એ બધા તમારો ખૂબ ખૂબ આભાર. નિશુભાઈ અને દીપભાઈ, જે તમે મને જે આ પોડકાસ્ટમાં મને બોલાવ્યો એ બધા તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારી વિડીયો જે બધા તમને તો બધા બહુ સારી રીતે ઓળખે છે. જતીનભાઈ, આપનો તો હું આભાર વ્યક્ત કરવા માગું છું, પણ આપની પાછળ આપના દરેક સભ્યોના મને નામ તો ખબર નથી. હું પણ દરેક સભ્યોને પર્સનલી હું જય ગણેશ મારા અને થેન્ક યુ સો મચ હું વિડીયોના માધ્યમથી કહેવા માગું છું. તમે બધા મને પ્રેમ આપો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જતીનભાઈ, ફરી એકવાર કહું છું, તમારો અને તમારા મંડળનો હું આભારી છું. જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા. અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને આપની વિઘ્નહર્તા આઈડીને પણ ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ પર. જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા. થેન્ક યુ સો મચ જતીનભાઈ. થેન્ક યુ. જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા.